ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર શ્રી ચૈતર વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું। ભરૂચ લોકસભા મત વિસ્તારમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર શ્રી ચૈતર વસાવાએ ઉમેદવારી પત્ર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તુષાર સુમેરાને અર્પણ કર્યું અને ઉમેદવાર તરીકેના સોગંદ લેવડાવ્યા। આ ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ, ભરૂચ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ રાણા, યુનુસ પટેલ, યાકુબ ગુરુજી તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા। ઉમેદવારી પત્ર ભરી તેમને મીડિયા સાથે વાતચીતમાં પોતાની જીત નિશ્ચિત છે તેમ જણાવ્યું હતું। હું ચૈતરભાઈ દામજીભાઈ વસાવા લોકસભા બેઠક ભરવા માટેના ઉમેદવાર તરીકે નામ નિયુક્ત થયેલ ભગવાનના નામ ગંભીરતાપૂર્વક સોગંદ લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્યનિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાનું સમર્થન કરીશ। આજરોજ અમે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે જ્યારે મને તક મળી છે ત્યારે અમે અમારા ટેકેદારો સાથે, અમારા દરખાસ્ત કરનાર સાથે આજે ઉમેદવારીનું ફોર્મ ભરવા માટે અમે આવ્યા છે। આ સાથે જ અમે યામોગી માતાના દર્શન કર્યા છે। ગઈકાલે રામજી ભગવાનના પણ દર્શન કર્યા। અહીંયા મોટી સંખ્યામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહીને અમને સૌએ આશીર્વાદ પણ આપ્યા છે, સૌએ સમર્થન પણ આપ્યું છે અને અમારા માટે દુઆઓ પણ બધા કરે છે। ત્યારે આ વખતે ભરૂચ લોકસભાની સીટમાં ખૂબ સારું લોકોનું જનસમર્થન મળી રહ્યું છે। કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના તમામ સાથીઓ રાત દિવસ મહેનત કરે છે। ત્યારે આ વખતે ભરૂચ લોકસભા અમે સારા માર્જિનથી જીતીશું એવો પૂરો અમને ભરોસો છે, વિશ્વાસ છે।